Hello, dear viewers. Welcome once again to our digital platform Aksaram Pathshala. So, here I am back today with a new, interesting, and very useful video for the paper solution of the subject English of Standard 10. So, today we are going to have the solve paper for the year March 2022. આજે આપણે જોવાના છે અંગ્રેજી વિષયનું ધોરણ 10નું માર્ચ 2022નું પેપર સોલ્યુશન. સો હિયર વી ગો. So here we have the paper March 2022 સોલ્યુશન જે આપણે જોવાના છે 2022નું પેપર છે અંગ્રેજી વિષયનું. તો આ સોલ્યુશનની અંદર આપણે ખરા ખોટા છે, ઉપરાંત સેક્શન સી છે, સેક્શન ડી છે ગ્રામેટિકલ, તેનો સંપૂર્ણ અભ્યાસ કરીએ. સો લેટ્સ બિગિન વિથ ધ સ્ટેટમેન્ટ ટ્રુ ફોલ્સ ફ્રોમ ક્વેશ્ચન નંબર 12. પ્રશ્ન નંબર 12 થી આપણે અભ્યાસ જોઈએ. સો ધ નંબર વન સ્ટેટમેન્ટ ઇઝ ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન. ફટાકડાઓ જે છે તેની જાપાનમાંથી આયાત કરવામાં આવતી હતી. બિલકુલ ખોટું રહેશે વિધાન. ફટાકડાની આયાત ચાઇનાથી થતી હતી. ત્યારબાદ હેલન વોઝ ધ ફર્સ્ટ ડીપ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. હેલન કેલર પહેલા એવી વ્યક્તિ હતા, પહેલી એવી મહિલા હતી કે જેને બીએની ડિગ્રી મળી. બિલકુલ ખરું છે વિધાન. તો અહીંયા આપણે લખશું ટ્રુ. લેટ્સ કીપ મૂવિંગ ઓન. ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ. આજના આધુનિક અને વૈશ્વિકરણ યુગમાં માહિતી સંચાર કરવો, વાર્તાલાપ કરવો, એની અંદર ડિસ્ટન્સ જે છે, અંતર જે છે, એક બહુ મોટી સમસ્યા છે, અવરોધ છે. તો બિલકુલ વિધાન ખોટું છે. કોઈ પણ વ્યક્તિનો આપણે સંપર્ક કરી શકીએ છીએ. હવે ડિસ્ટન્સથી કંઈ ફરક પડતો નથી. નેક્સ્ટ વન. ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ. તાજનગરના જે બધા રહેવાસીઓ હતા તેમને 21 લાખ રૂપિયાનું રોકડ ભંડોળ ભેગું કર્યું. બિલકુલ સાચું છે વિધાન. સો ધ આન્સર ઇઝ ટ્રુ. સો ધીસ ઇઝ ધ આન્સર ફોર ધ ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ. Okay. So after having the solution of true false, now let's have section C. And here we have section C, everyone. Okay. So the number one sentence is Lata can sing very sweetly. Lata ખૂબ જ મધુર ગીત ગાઈ શકે છે. So students, look at here. Here we have can. અહીંયા આપણે નજર કરી તો આપણને can દેખાઈ રહ્યું છે. તેથી જવાબ લખશું ઓપ્શન બી. 33માં જવાબ આવશે ઓપ્શન બી. This expressing ability. Next one. The school on the Dairy Road is very famous. કે ડેરી રોડ પર જે સ્કૂલ આવેલી છે તે ખૂબ જ પ્રખ્યાત છે, જાણીતી છે. તો અહીંયા સ્થળની વાત કરવામાં આવી રહી છે. તેથી આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન ડી કે જેની અંદર આપણને ટાઇટલ આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. લાસ્ટ વન. વેન ધ ટીચર એન્ટર. જ્યારે ટીચર ક્લાસમાં પ્રવેશ કરે છે, ધ ક્લાસ, ધ સ્ટુડન્ટ, તરત જ બધા વિદ્યાર્થીઓ ઊભા થયા. ટાઈમ બતાવે છે. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે ઓપ્શન એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સો ધ આન્સર હિયર ઇઝ ઓપ્શન એ. સો ધીઝ આર ધ આન્સર ઓફ matching the function. Now next we have dialogues. So here we have question number 36 and 7. Okay, here we go. Father, પિતા બોલે છે, what is રચના doing? રચના અત્યારે શું કરી રહી છે? આપણને આપ્યું છે એક્શન. હવે એક્શનની અંદર કાં તો પેસિવ વોઇસની રિક્વાયરમેન્ટ રહે છે અથવા તો કોઈ ચાલુ કાર્ડ. She likes to do homework. તેને હોમવર્ક કરવું ગમે છે. She sometimes play football. તે ક્યારેક ફૂટબોલ રમે છે. She has done nothing. તેને કાંઈ જ નથી કર્યું. લાસ્ટ વન સ્ટેટમેન્ટ. She is drawing a picture. તે ચિત્ર દોરી રહી છે. તો ચાલુ વર્તમાન કાળ છે જેને આપણે પસંદ કરશું. યાદ રાખજો, ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર વી હેવ ટુ ઓપ્શન્સ. બે વિકલ્પ છે. એક તો છે એક્ટિવ પેસિવ અને બીજો વિકલ્પ છે ચાલુ વર્તમાન કાળ. નેક્સ્ટ, કેવિન. એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? પોસ્ટ ઓફિસ ક્યાં છે? કમાન્ડ આપણને આપ્યો છે ગિવિંગ ઇન્ફોર્મેશન કે પોસ્ટ ઓફિસ ક્યાં છે. અહીંયા આપણે નજર કરો ઓપ્શન સીમાં.
ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર. ક્લોક ટાવરના બિલકુલ સામે જ પોસ્ટ ઓફિસ આવેલી છે. ઓકે, નાવ લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ આપણે ચાલતા રહીએ. સો હિયર વી હેવ ક્વેશ્ચન 38. સ્ટુડન્ટ, હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ? મારે સમયસર ગુજરાત યુનિવર્સિટી પહોંચવું છે, એવું કેવી રીતે પહોંચી શકું? શોવિંગ કન્ડિશન. તો કન્ડિશન માટે આપણે ઇફ અને અનલેસ ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, આપણને ઇફ મળી રહ્યું છે ઓપ્શન બી માં. તમે નજર કરો. ઇફ યુ ગેટ રિક્ષા યુ કેન રીચ ધેર ઇન ટાઈમ. જો તમે રિક્ષા કરી લેશો તો તમે ત્યાં યુનિવર્સિટીએ સમયસર પહોંચી જશો. સો ધીસ ઇઝ ધી આન્સર ઓફ ડાયલોગ્સ. ઓકે, નાઉ વી હેવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આપણી પાસે આવી ગયું છે અધૂરા વાક્ય પૂરા કરવું. તો માર્ચ 2022માં જે એક્ઝામ લેવામાં આવી હતી ત્યાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ઓપ્શન હતા જ નહીં. વાક્ય અધૂરું આપેલું હતું અને બાકીનું અધૂરું વાક્ય જાતે જ પૂરું કરવાનું હતું. લેટ્સ ડુ ટ્રાય. આપણે પ્રયત્ન કરીએ. 39. નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ. કોઈ પણ મહાસાગર દુનિયાની અંદર. શોવિંગ કમ્પેરિઝન. વાક્ય ડિગ્રીથી બનાવવાનું છે અને નો અધર એટલે પોઝિટિવ ડિગ્રી છે, આસાનીથી બની જાય. ઇન ધ વર્લ્ડ ઇઝ so big as the Pacific Ocean. ઓકે, દુનિયાનો કોઈ પણ મહાસાગર પેસિફિક મહાસાગર જેટલો મોટો નથી. સો ધીસ ઇઝ ધી પોઝિટિવ ડિગ્રી. ઓકે, then next one is will you take, and here the command is alternative. અલ્ટરનેટિવમાં આપણે આસાનીથી ઉપયોગ કરી શકીએ આઈધર ઓર, નાઈધર નોર નો. તો આ વાક્ય આસાનીથી આઈધર ઓર થી બની જશે. વિલ યુ ટેક આઈધર ટી ઓર coffee? But listen, this is interrogative types of sentence. Okay, so we have to put question mark at the end of the sentence. આ વાક્ય પ્રશ્ન છે કે તમે ચા પીશો કે કોફી. ઓકે, either tea or coffee. Next one, here we have either or. Neelam took medicine. નીલમે દવા પીધી. તો રીઝન આપણને પૂછ્યું છે નીલમ બીમાર હશે તેથી તેને દવા પીધી. because she was ill. નીલમે દવા પીધી કારણ કે તે બીમાર હતી. હવે શા માટે આપણે અહીંયા was લખ્યું છે? because the verb form took is past. અહીંયા આપણને જે ક્રિયાપદ આપ્યું છે તે ભૂતકાળનું આપ્યું છે, તેથી સમય ભૂતકાળ હોવાથી આપણે ત્યાં was લખ્યું. because she was ill, કારણ કે તે બીમાર હતી. ઓકે, now we are going to fill the blanks using brackets. હવે આપણે કૌંસના આધારે ખાલી જગ્યા પૂર્તિ કરીએ. કૌંસમાં આપણને પહેલા આપ્યું છે હેલ્થ એટલે આરોગ્ય, બ્રાઇટ તેજસ્વી, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ઈટ રો વેજીટેબલ્સ, પહેલી ખાલી જગ્યામાં આવશે રો વેજીટેબલ્સ, કાચા શાકભાજી ખાઓ, એન્ડ ફ્રૂટ્સ અને ફળ ખાઓ, અલોન ઘણા બધા. ડુ નોટ ઓવર ઇટ, વધારે જમવું નહીં. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ, એ આરોગ્ય માટે સારું નથી. હદ કરતાં વધારે ખોરાક લેવો આરોગ્ય માટે સારું નથી. ઇન ધ લોંગ રન, લાંબા સમય. રિમેમ્બર ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ્સ બીકમ્સ બ્રાઇટ, કે જે વિદ્યાર્થીનો ખોરાક પ્રમાણમાં હોય છે, લિમિટમાં હોય છે, તેમના ભવિષ્ય હંમેશા તેજસ્વી હોય છે. So this is the paragraph from Tune Up Teens, our unit number 9. આ નવમા ધોરણના નવમા નંબરનો જે આપણો પાઠ છે એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે, Tune Up Teens. ઓકે, સો હિયર વી હેવ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી પણ આપણી પાસે છે, જોઈ લઈએ. વેનિશ એટલે અદ્રશ્ય થવું, તો અહીંયા આપણે પસંદ કરશું ડિસઅપિયર, અદ્રશ્ય થવું. પ્લમ, પ્લમ એટલે શરીરમાં જાડું થશે. So we are going to say fetis. Okay, fetis મતલબ પણ શરીરથી જાડું. ઓકે, મોબ, મોબ એટલે લોકોનું ટોળું થાય, તો ત્યાં આપણે પસંદ કરશું ઓપ્શન એ ક્રાઉડ. ક્રાઉડ એટલે પણ લોકોનું ટોળું થશે. ઓકે સ્ટુડન્ટ્સ, ફ્લોક એટલે પણ ટોળું જ થાય, પણ યાદ રાખજો ફ્લોક પક્ષીઓના ટોળા માટે વપરાય છે. માણસના ટોળા માટે ક્રાઉડ, પક્ષીઓના ટોળા માટે ફ્લોક,
અને જે પ્રાણીઓના ટોળા હોય છે તેના માટે હર્ડ, HERD. So after finishing 45 questions, here we have section D, and in section D we can clearly see direct, indirect. તો અહીંયા આપણને ડાયરેક્ટ નરેશન પણ આપેલું છે, ઇનડાયરેક્ટ પણ આપેલું છે. તેનું fill in the blanks કાઉન્સના આધારે આપણે કામ પૂરું કરવાનું રહેશે. જોઈએ પહેલા આપણે પેરેગ્રાફ વાંચીએ. કૃપા બોલે છે, what are you going to do tomorrow? તો વિનોદ જવાબ આપે છે, ટુ વિઝિટ ધ સીશોર. તમે આવતીકાલે શું કરવા જઈ રહ્યા છો? તો હું દરિયા કિનારાની મુલાકાત લઈશ. કૃપા, વિથ હોમ વિલ યુ ગો? કોની સાથે તમે ત્યાં જશો? વિનોદ કહે છે, વિથ માય કઝન. ઓકે. કૃપા આસ્ક્ડ વિનોદ વેર હી વોઝ ગોઈંગ, વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ. ઓકે, ડુ પછી અહીંયા આપણને આપ્યું હતું ટુમોરો. ટુમોરો જે છે તે ફ્યુચર છે, અને ફ્યુચરમાં આપણે પસંદ કરશું ધ ફોલોઈંગ ડે અથવા તો ધ નેક્સ્ટ ડે. જોઈએ કાઉન્સમાં આપણને શું આપ્યું છે. પેલું તો ધેટ ડે નહીં આવે, પ્રીવિયસ ડે નહીં આવે. ઓકે, ધ નેક્સ્ટ ડે છે તે આપણા માટે સિલેક્ટેડ રહેશે. ધ નેક્સ્ટ ડે ઇઝ ધ રાઈટ આન્સર. તો વિનોદે જવાબ આપ્યો. જ્યારે પ્રશ્નાર્થ વાક્યનો જવાબ આપવામાં આવે ત્યારે આપણી પાસે બે ઓપ્શન છે. એક તો છે રિપ્લાઇડ અને બીજું છે આન્સર્ડ. તો ચલો અહીંયા આપણે પસંદ કરશું આન્સર્ડ. આન્સર્ડ આપણો જવાબ બની જશે. રિપ્લાઇડ પણ ચાલે, આન્સર્ડ પણ ચાલે. આપણને કાઉન્સમાં આન્સર્ડ આપ્યું છે તેથી આપણે સિલેક્ટ કર્યું. હરદર હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ સીશોર. દરિયાકાંઠાની મુલાકાત લેવા જશે. કૃપા આસ્ક્ડ. કૃપાએ પૂછ્યું, પણ કૃપાએ કોને પૂછ્યું? વિનોદને પૂછ્યું. વિનોદ નેમ ઓફ અ બોય છે તેથી આપણે તેનું કર્મ અહીંયા હિમ લખશું. આસ્ક્ડ હિમ વિથ હોમ હી. હવે અહીંયા આપણને આપ્યું હતું વિલ. વિલનું આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે વુડ થઈ જાય, તો આપણે પસંદ કરીએ. અહીંયા આપણને કાઉન્સમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વુડ. જવાબ આપણો થઈ ગયો વુડ. ગો. વિનોદ રિપ્લાઇડ that he would go with his cousin. Okay. Then we have some conjunctions. આપણી પાસે અહીંયા થોડા conjunction છે, સંયોજકો છે. Okay. So let's try to join them using the right conjunction from bracket. આપણે કાઉન્સમાંથી યોગ્ય conjunctionનો ઉપયોગ કરીએ અને આપેલ વાક્યને જોડીએ. અંકિત was very happy. અંકિત ખૂબ જ ખુશ હતો. He got the first prize. તેને પહેલું ઇનામ મળ્યું. તો અહીંયા સો આવી શકે, પણ જ્યારે આપણે કાઉન્સમાં જોવા ગયા ત્યારે ખબર પડી કે સો આપ્યું નથી. ઓકે, જ્યારે પણ સો ધેરફોર કાઉન્સમાં નથી આપતા એવા કેસમાં આપણને બીકોઝ આપેલું હશે. તો શું કરવાનું રહેશે? આપણે વાક્યના જે ક્રમ છે ને તે બદલવા પડશે. તો વાક્ય કંઈક આવી રીતનું બનશે, અંકિત. ઓકે, આ વાક્ય બીકોઝથી પણ બની જશે. અંકિત વોઝ વેરી હેપી. અંકિત ખૂબ જ ખુશ હતો. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. કારણ કે તેને પહેલું ઇનામ મળ્યું છે. તો પહેલું જે વાક્ય છે તે પરિણામ બતાવે છે અને બીજું વાક્ય તેનું કારણ બતાવે છે. તો આ વાક્ય બીકોઝથી આસાનીથી બની જાય. ઉપરાંત ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે, જો આપણે આ વાક્યના ક્રમ બદલી નાખીએ તો સેમ વાક્યને આપણે સો ધેરફોરથી પણ બનાવી શકીએ. આવી રીતે પણ બની શકે. અંકિતને પહેલો નંબર મળ્યો તેથી તે ખુશ છે. નેક્સ્ટ વન સેન્ટેન્સ. પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા. પુષ્પાબેન પિઝા બનાવશે. સી વિલ પ્રિપેર સેન્ડવિચ. તે સેન્ડવિચ બનાવશે. હવે અહીંયા આપણને બે ઓપ્શન આપ્યા છે, કાં તો તે પિઝા બનાવશે ને કાં તો તે સેન્ડવિચ. તો આઈધર ઓર આપણે ગોતીએ. ઓકે, તો આપણો જે આન્સર રહેશે તે આ રીતનો કંઈક રહેશે. પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પિઝા. લિસન કેરફુલી. પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પિઝા ઓર સેન્ડવિચ. કાં તો પિઝા બનાવશે ને કાં તો સેન્ડવિચ બનાવશે. લાસ્ટ વન. ધ સ્ટુડન્ટ લાઇક ધ ટીચર. વિદ્યાર્થીઓને ટીચર પસંદ છે. હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કે જેની ભણાવવાની પદ્ધતિ ખૂબ જ રસપ્રદ હોય. તો આ વાક્યને આપણે હુઝથી આસાનીથી જોડી શકીએ. ક્યારે હુઝથી આપણે વાક્યને જોડી શકીએ? પહેલા વાક્યમાં જે ટીચર આવ્યું છે જાતિવાચક નામ, તેનું સંબંધક હિઝ અહીંયા આપણને આપેલું છે. તો જ્યારે આપણે હુઝનો પ્રયોગ કરીએ ત્યારે હિઝ નીકળી જાય. જવાબ આ રીતે બને, હિઝ ટીચિંગ સ્ટાઇલ, હિઝ ટીચિંગ સ્ટાઇલ is very interesting. Okay, the student like the teacher whose teaching style is very interesting. Okay, now here we have the paragraph. Okay, and we have to fill the blanks using the brackets.
અહીંયા આપણે કાઉન્સના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. સો હિયર વી હેવ ધ પેરેગ્રાફ. ઓકે, while you can't live, જ્યારે તમે જીવી નથી શકતા, અહીંયા આપણને આપ્યું છે live ક્રિયાપદ. ઓકે, ક્રિયાપદ પછી હંમેશા એડવર્બ આવે, એટલે કે ક્રિયા વિશેષણ આવે. કમ્પ્લીટલી લખશું. અ વેરી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ ફોર યુ, તમારા માટે ખૂબ જ મહત્વની ટિપ્સ યાદ રાખો. ક્રિયાપદ પછી હંમેશા એડવર્બ લખાય, ક્રિયા વિશેષણ લખાય, અને મેજોરિટી ક્રિયા વિશેષણમાં એલવાય આવે, જેમ કે કમ્પ્લીટલી, faithfully, truly, sincerely, speedily, rapidly, આવી રીતે. Completely free of stress, you can minimize its effect, તમે તેની અસર ઘટાડી શકો છો. તો અહીંયા આપણે લખશું ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર. ત્યારબાદ thus we can live, વળી પાછું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે live આવ્યું તો આપણે એડવર્બ પસંદ કરીશું, જે અહીંયા છે healthy. thus આવી રીતે we can live, આપણે જીવી શકીએ છીએ a healthy life, એક આરોગ્યપૂર્ણ જીવન જીવી શકીએ. ઓકે, then we have to is directed. okay, we will change the paragraph according to given command. આપણને જે કમાન્ડ આપવામાં આવ્યું છે, જે સૂચન કરવામાં આવ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસમાં, એ પ્રમાણે પેરેગ્રાફનું પરિવર્તન કરવું જોઈએ. ટ્રીઝ ગીવ ફ્રૂટ, વૃક્ષો આપણને ફળ આપે છે. અહીંયા આપ્યું છે ફ્રૂટ્સ આર ગિવન બાય ટ્રીઝ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આઈ થિંક યુ હેવ અન્ડરસ્ટુડ એવરીથિંગ. તમને ખ્યાલ તો આવી ગયો છે. અહીંયા આપણને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનો કમાન્ડ મળ્યો છે. ચલો, પહેલું વાક્ય તો આપણને આપી દીધું છે, બીજા વાક્યથી શરૂઆત કરીએ. દે કીપ એર ક્લીન. તો અહીંયા આપણે આગળ લાવી કર્મ તરીકે એરને. ત્યારબાદ ટુ બીનું રૂપ લખશું ઇઝ. શા માટે આપણે ઇઝ લખશું? બીકોઝ ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદું વર્તમાન કાળ છે. એર ઇઝ ક્રિયાપદ, પેસિવમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃતાંતનું રૂપ આવે, એટલે આપણે લખશું કીપનું કેપ. ત્યારબાદ અહીંયા આપણને આપવામાં આવેલું છે ક્લીન, તે પણ લખેલી. એર ઇઝ કેપ્ટ ક્લીન. ત્યારબાદ પ્રિપોઝિશન મૂકી દઈએ બાય, અને જ્યાં સર્વનામ ધ્યેય આપ્યું છે ધ્યેયનું થઈ જશે કર્મ ધેમ. એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ. વી શુડ સેવ ધેમ. હવે અહીંયા ધેમ જે છે તે કર્મ આપ્યું છે, પણ પેસિવમાં જ્યારે આપણે તેને આગળ લાવશું તો તે બની જશે ધ્યેય, તેમનું થઈ જશે ધ્યેય. યાદ રાખો, કર્તા વિભક્તિ કર્મ બની શકે, કર્મ વિભક્તિ કર્તા બની શકે છે. એક્ટિવ પેસિવમાં વિભક્તિના રિવર્સ ચેન્જ એક્સેપ્ટેબલ છે, થઈ શકે છે. ઓકે, ધ્યેય. હવે અહીંયા આપણને આપ્યું છે ટુ બીનું રૂપ. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે, સાદા સહાયક ક્રિયાપદ છે. તો ત્યાં આપણે શુડનું કરી નાખશું શુડ બી. શુડ બી ક્રિયાપદનું ભૂતકૃતાંતનું રૂપ. સેવ આપ્યું છે આપણને ક્રિયાપદ, તો એનું થઈ જશે સેવ્ડ. ત્યારબાદ બાય અને વી નું આપણે કર્મ લખશું. સો ધીસ ઇઝ ધી રાઇટ આન્સર ફોર ધ લાસ્ટ વન સેન્ટેન્સ. દે શુડ બી સેવ્ડ બાય અસ. ઓકે, લેટ્સ હેવ ધ ક્વેશ્ચન નંબર 52. 52મો પ્રશ્ન જોઈએ. વી શેલ ગો ટુ આઈસ્ક્રીમ પાર્લર એન્ડ ધ કમાન્ડ ઇઝ વી વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાદા ભવિષ્યકાળનો પેરેગ્રાફ, કે જેનું આપણે સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. તો આપણે શું કરશું કે દરેક વાક્યમાં સેલ કે વિલ હશે તેને કાઢી નાખશું, ઉપરાંત જે ક્રિયાપદનું મૂળ રૂપ હશે તેને ભૂતકાળ બનાવી દઈશું. ચલો, પહેલું વાક્ય તો આપણને આપી દીધું છે, બીજા વાક્યથી આપણે શરૂઆત કરીએ. વી, સેલને આપણે કાઢી નાખી. બાયનું ભૂતકાળ થાય બોટ. બોટ આઈસ્ક્રીમ. ત્યારબાદ કર્તા વિભક્તિ વી લખ્યું. ફરી એક વખત સેલને કાઢી નાખી, ઉપરાંત જે ઈટ ક્રિયાપદ આપ્યું છે તેનું આપણે ભૂતકાળ લખી. વી એટ ઇટ ટુગેધર. So this is the answer of question number 52. Okay students, now we are about to end. હવે આપણે અંત તરફ જઈ. We just have 3 questions left and those are your favorite. હવે તમારા ફેવરેટ 3 પ્રશ્ન છે WH. Okay, here we go. ખેવાના can draw the picture very nicely. ખેવાના ખૂબ જ સુંદરતાથી ચિત્ર દોરી શકે. તો કેવી રીતે દોરી શકે? કેવી રીતે? જ્યારે આપણે રીત પૂછવી હોય તો WH નો વર્ડ છે આપણે હાઉ કેન ખેવાના ડ્રો ધ પિક્ચર. ખેવાના કેવી રીતે ચિત્ર દોરી શકે છે? આપણો જવાબ બની જશે ઓપ્શન સી. નેક્સ્ટ,
ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ. છોકરીઓ બજારે ગઈ. શા માટે ગઈ? અહીંયા આપણને એમનો પર્પસ, હેતુ બતાવ્યો છે. ફ્રૂટ્સ લેવા માટે છોકરીઓ બજારે ગઈ. તો શા માટે? શા માટે આપણે પસંદ કરશું WH નો પ્રશ્નસૂચક શબ્દ વાય. વાય ડીડ ધ ગર્લ્સ ગો ટુ ધ માર્કેટ. ઉપરાંત યાદ રાખી કે વેન્ટ આપેલો છે. વેન્ટ સાદો ભૂતકાળ છે, તેથી આપણે ડીડ ઉમેરવું પડશે. અને ડીડ જ્યારે લખીએ ત્યારે વેન્ટનો મૂળરૂપ જવાબમાં ગો થઈ જશે. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન MCQ we have is 55. હવે છેલ્લો MCQ પેપર સોલ્યુશન માટે જોઈએ. ચાલો. પાલનપુર ઇઝ 144 કિમી ફ્રોમ અહેમદાબાદ. અમદાવાદથી પાલનપુર જે છે એ 144 કિલોમીટર દૂર છે. તો આપણે અંતર પૂછવું છે. કોઈ સ્થળ કેટલું દૂર છે, તો અંતર પૂછવા માટે હંમેશા વપરાશે હાઉ ફાર. હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અહેમદાબાદ. અમદાવાદથી પાલનપુર કેટલું દૂર છે. ઓકે સ્ટુડન્ટ, સો ટુડે ઇઝ ઓવર હિયર. I will back with a new paper solution next time. But listen, if you like this video, mention your comment in comment box. Also tell us what kind of video you would like to watch. કમેન્ટ બોક્સમાં તમારું નામ જણાવો, તમારી સ્કૂલનું નામ લખો. ઉપરાંત હવે તમારે કયા વિષય જોવા છે અંગ્રેજીમાં, કયો ટોપિક તમારે અભ્યાસ કરવો છે, એનું પણ નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આપણે એના ઉપર પણ શૂટ કરશું. So I will back with a new interesting video lecture. Till then, you just take care.